तो तत्वसार त्रिलोक में गुरु गोविंद करो आज अंत मत एक से हरि गुरु संत सवरो तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सुलागे तो नेह विना हरि न मळे तमे करो कोटि उपाय साधन विजय आदर एक रुधियो शुद्ध न था तो जेम जेम जीव सुटवानो उधम करे तेम तेम बंधाय आप बड़े सुटे नहीं सोड़े सदगुरु राय सतगुरु महाराज આજે મેતાની પાવન ધરાવ પર જે નિર્વાણ અંશની તિથિ રાખી અને દૂર દૂરથી મહાપુરુષો બોલાઈ પરસ પરસ દર્શન આપી અપાઈએ બદલ આ પરિવારને કોટી કોટી વંદન. આજની વ્યાસપીઠને દીપાવનાર મહાપુરુષો બસુથી અમારે કરશનરામ આપણે મહેતાથી સદારામ મહારાજ અને પૂનમરામ મહારાજ પધારી દર્શન આપી અપાઈએ બદલ આ પરિવારને કોટી કોટી વંદન. મહાપુરુષો આપણને જેમ હતું એમ કીધું છે ખરા, પણ આપણે જીવનમાં ઉતારવાનું. જો આપણે જીવનમાં નહીં ઉતારો તો આપણે ફોગટ ફેરવશે. મહાપુરુષો પોકાર પાડી પાડીને બોલ્યા છે કે તમે માનવ બનો, માનવ બનો, માનવ બનો. સંતોય પોકાર પાડો છે કે ભાઈ મારા જેવો તું થા, મારા જેવો તું થા. જેમ કે આ આબ્બાપણું તો નહોતું, પણ આપણે આબ્બાપણું લાવ્યું છે. એટલે જે તમે ધારશો એ કરી શકશો. મહાપુરુષે બોલ્યા કે પશુ કી પનિયા બને નરકા કુછ નહીં હોય, જો નર એસી કરણી કરે તો નરકા નારાયણ હોય. તમે જે ધારો એ કરી શકશો, પણ તમારે સંતનું શરણું સ્વીકારવું પડશે. પોકાર પાડી પાડીને મહાપુરુષો બોલ્યા છે કે તમે માનવ બનો, માનવ બનો, માનવ બનો. માનવ બની નવી માં ધારણ ના કરવાની વાત કીધી છે મહાપુરુષો. એક એક શબ્દ ઉપર તમે વિચાર કરો કે આપણે ભક્તિ કબૂલીને આવ્યા છે. એ પરમાત્મા તું હું તારું ભજન કરીશ અને વચને બંધોણાશો, પણ તમે બહાર આવીને ભૂલી જાશો, માની જાળમાં પડ્યા છો. ફેર 84 માં ના જવું પડે, એના માટે કોઈ સંતનું શરણું શીખાવ. પોકાર પાડી પાડી મહાપુરુષો કોઈ છે ભમરી કીટને પકડે છે. શા માટે? એ કીટને ભમર બનાવવા માટે. તો સંતોય પણ તમે સંતો જ બનાવ્યા માટે બોલે છે કે એક વખત તું સંતનું શરણું સ્વીકારી દે, તારે બધું આવડતાવણ. મૂળની વાત કરી કે વીરા મારા મૂળ વિચારીને જોજો. આ મૂળની વાત કરી, ભક્તિની વાત કરી કે આ મૂળ તમારું કેવું છે. વીરા મારા મૂળ વિચારીને જોજો. મારેલું તોણે એને ઢોઢું કહીએ, મારી ઝટકો હલાલ કરે તો એને તો કેવો કહીએ. એ વીરા મારા તમારું મૂળ વિચારીને જોજો. તમે કોણ છો, ચોથી આયા છો અને આખરે ચો જવાના છો. એના માટે મહાપુરુષો કીધું કે કાયા પડશે અંશો કયો સમાશે, એની ભલામણ અમને દેજો. સંદેશો મારા ગુરુજીને કહેજો. એક એક શબ્દ ઉપર મહાપુરુષો આપણને પોકાર પાડી પાડીને કહે છે કે માનવ બનો, કોઈ સંતનું શરણું સ્વીકારો અને તમારું જીવન ધન બનાવો. એમ ના સમજતા કે હું આવા ફેર આવ્યો.
એમ ના સમજતા કે આવો ના આવું ભજનમાં બેસ્યું. તમારી જેવી કર્મી કરમ ઊંચો કર્મે નીચો કર્ય કરમ ભોગવનારો એ પરમાત્મા કે તું મને દોષ દેજે, તારા કર્મથી જ ઊંચા દે. જે તમે કર્મ શુદ્ધ કર્મ કરશો કે અશુદ્ધ કર્મ કરશો એ તમારા હાથની વાત. એટલા માટે આ સંતો શા માટે શા માટે ખર્ચો કરે છે, શા માટે ભજન કરાવે છે? એમને એ વિચાર કરો કે લોહી બળી જાય છે કે મારા જેવો કોઈ થાય છે. ડોક્ટર સાહેબ બોલ્યા કે વ્યસનોથી મુક્ત થો. તમે ગુટકા જેટલી વાતના વ્યસન હતો એમાં કોઈ કહેવા જેવી વાત નહીં, કહી દીધું છે. જેટલી જાતના વ્યસન છે આ કંચનવરની કાયામાં તમે એક એસિડ રેડો તો તમારું શરીર કેવું થાય. એટલા માટે સંતો એમનો જીવ બળી જાય છે કે આ જીવ કોટી જન્મના પુણ્યથી એક મળ્યો મનુષ્ય અવતાર. હેત કરીને ભજી લેજો ભગવાન, નકે ખાશો જમનો માર પેટ ભરી. એક એક શબ્દ ઉપર આત્મ બોધ છે. કહેવાનો ભવારત કે તમે તમારા જીવનમાં પોકાર પાડી પાડી સંતો જતા રહો, પણ તમે એક શબ્દ તમારા જીવનમાં ના ઉતારો અને કોઈ તમે હલોણી હોય ના રાખો તો આ ભજન શા કામ? મહાપુરુષે વાતો કરી, ખૂબ વાતો કરી. આ જે મહાપુરુષો ઋષિ મુનિઓ શા માટે ઉજાગરા કરે છે? આ ફરતું તીરથ સંતોનું છે. નકા તારે ઘેર ના ઊંઘી અને શું પડી છે ભાઈ, પણ મારા જેવો કોઈ થાય છે, મારા જેવો કોઈ થાય છે, બસ એને સેવક બનાવવાની આશા નથી. પણ પોત બદીઓમાંથી જો એ મુક્ત થાય તો એ મનુષ્ય બને. કબીર સાહેબ બોલ્યા, કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 इंद्रियों वश करो तो पोते दास. कबीर का घर चौकटे गलकट्टे की पास. ખાડચીના બાજુ ઘર હતું પણ એમને કબીર સાહેબ ને શું લેવા દેવા? કબીર કા ઘર ચોકટે ગલકટ્ટે કી પાસ, કરેગા નર ભોગવે કુણ બેટા ને કુણ બાપ. એમાં કોઈનો ભાગ તાલ છે જ નહીં. એટલા માટે કરણ હવા શેર દોન કરતો તો હોનાર. દેહ ત્યાગ થયો રણભૂમિમાં કે બાપુ મને ખાવા આલો, કે હોડું ખા હોડું. ભાઈ મહાપુરુષો બોલ્યા છે કે જેનો ટુકડો એનો ભરપૂર ટુકડો છે. સંતોની સેવા કરજો. કોઈ અતિથિ તમારા ઓગણા આવે તો એને જે હોય આપજો, પણ પ્રેમથી. એમ નહીં કીધું કે તમારા ઘરમાં જે હોય આપી દો, પણ કહેવાનો ભારત કે હોનું ખા. કે હું હવાશેર દોનનું હોનાનું દોન કરતો હતો મને આ મળ્યું કે આ કે ચોય ઓગળી કરી હોય તો કે સદાવત ચાલતો તો એક ગરીબ આવ્યો તો એને ઓગળી કરી તો કે ઓગળી તારા મુઠામ લે તને અમી આવશે. કે આવી મને ખબર જ નથી. તો પ્રભુ પરમાત્મા મને ફેર જન્મ આલો તો અમને શેઠ સગાશાનો જન્મ આલ્યો અને જેટલી કષ્ટી પડી છે વિચાર તો કરો. ભગવાનને જમાડવા માટે એક એક શબ્દ ઉપર આત્મ બોધ છે, પણ આપણે ઉતારવાની જરૂર છે. મહારાજ આ કળયુગના અઢવણ આવ્યા છે, કોમ્પ્યુટર યુગ આવ્યો છે, તો આપણને જો શિક્ષણ નહીં હોય તો કોઈ ઓળખે નહીં. પેલું શિક્ષણ, પછી વ્યસનથી મુક્ત થો, અને વ્યસનથી મુક્ત થઈ તમે સંસ્કાર સારા નીડજો. તમારા બાળકોને સારા સંસ્કાર આપજો. કે કોઈ અતિથિ, કોઈ ભગવાદારી ભેગ, કોઈ સંતો તમારા દ્વારે આવે તો એમની સેવા કરજો. મહારાજ આવી શીખવણ આલવાની છે. અને તમે આપણે મોચે મેં આવી જશો તો હવે આપણે તો કોઈ કરો કે ના કરો એમાં કોઈ ફરક નહીં પડે. પણ જે હાલ ઉશેરતા છે ને એ છેલ્લો આ યુગ જાશે, આ છેલ્લા ટેમ જાશે. અત્યારે તમે તો કરી રહ્યા છો, પણ જે ઉસરતા છોડને આપણે સિંચન પાણીનું કરો અને એ છોડને ફાલ્યો ફૂલ્યો કરો. જો નહીં કરો ને તો કોઈ આપણને ઓળખે નહીં. મારા મન ખા જેવું એ ટોણું રે વાલીડા તમને એ નહીં રે મળે.
એ જે તારો મનખો ના આવે વાર વાર રે આ કે વારંવાર નહીં આવે કોને કીધું છે આ મનખા જેવું ટાણું પણ મરે મારી બલા હમ હે જોગી અલક અનાદિ पार ब्रह्म से हे पारा नाम रूप गुण नहीं हमारो कबीरा धरु में अवतारा હું આવતો નથી જાતો નથી મરતો નથી એવી મારા સદગુરુજી મહારાજ મને એવી રાહ બતાવી છે ને તો મારું મરવું પણ મટી પંચભૂતના પુતળામાં પરિબ્રહ્મ પરમાત્મા બિરાજમાન થયો કે આ પ્રાણથી ચાલે છે આ શરીર પ્રાણથી ચાલે છે આ અન્ન ના હોય તો આ શરીર ચાલે નહીં અને એમાંથી મહાપુરુષે બોલ્યા કે મનને આપણે ગણવું શું પુરુષે બોલ્યા કે મને તું અળગેરી કોઈ અથડાય બીજો નથી બોલતો એ તારા ઠેકોણે હરીને ઠેરાય એ સમજે તો મહાસુખ થાય બીજો નથી પણ એના મનને શું કરવું પડે અમન કરવું પડે ગુરુના ચરણે જઈ અને અમન કરી અને આ વાતને જોડવું પડે અને તારી સમજાયું છે મનને સમજાવે એ નર મોટા નથી છોટા કે મોટા એ મનને સમજાવે એ નર મોટા મન હતું જો ફરવું તું અને જ્યારે શિલે મહાપુરુષે એને બોધ્યું ને એટલે ઠેકોણા આવી જ એક શબ્દ ઉપર તમે વિચાર કરો કે મહાપુરુષો આપણને શું કીધું છે એના ઉપર આપણે વિચાર કરવા જેવો સુરતાની વાત કરી ચોકણકી ફેરા ફર્યા ગગન મંડળ જો પાણ્યા ગગન મંડળના ગોખમાં ઈશ્વરે સુતો નિરાધાર એ ત્રણ પુરુષ એની સેવા કરે રામ કબીર ને રણુકાર એ ગગન મંડળના ગોખમાં સુરતાબાઈ પાણ્યા છે અને પાણે એટલે સુરતા ના રે જો નદીઓ ડોટ મારી સાગરમાં જાતી હોય તો પછી સાગરમાં મળી જાય તો એ પછી નદીઓ ન મળે આવી જેને મહાપુરુષો આપણને વાત બનાવી એક શબ્દ આપણને બતાવ્યો છે એક શબ્દ આપણને ગ્રહણ કર્યો છે ગગન મંડળ સાત સૂરજની મોય જાત ના જોડી તારા જીવની મૃગ ભૂલ્યો માયા જાળમાં અને જોજવાનો નિર્ડોળતો અને બાઈ એક બોલ્યો પાડો મોદો પખાલે ડોમ દેવા એમ રોગ માટે નહીં એનો કદાચ પખાલે તમે ડોબ દો ને અને પાડો મોદો હતો એ મટે કદી એનો રોગ એમ તમારે ગુરુ મહારાજ ચબકો કર્યો છે પણ એ ચબકાની તમને ચમક થઈ ગઈ હોય એ તમને ચોટ લાગી ગઈ હોય કે મારા સદગુરુ મહારાજે જે મને આપ્યું છે ને એનાથી કોઈ જુદું છે નહીં મારો પરમાત્મા મારા ગુરુ મહારાજે જે ગણો એ મારા ગુરુ મહારાજ પણ પુતળો ઓળખવાની વાત નથી કરી હો તમારે ગુરુ ચરણે જાવું હોય તો જાજો પણ તમે પેલા ચોખ્ખા થઈને જાજો જો તમે કમોજ વાળા થયા હોય ને ઉપર ફોતરા હશે ને તો મેળ નહીં પડે એટલે ચોખ્ખા થવું હોય તો કપાળમાં ચોટવા જાજો ને કે ન જાજો એ મત દેજો મારા સદગુરુજીને દોષ તમારું મનડું મોને તો ભક્તિ ઓરજો એ કોઈના દોષ નથી ગુરુ મહારાજ ના કાઢજો એ તો તમે ઓર્યું છે તમારે નિભાવવાનું છે એમાં આપણો દોષ પોતાનો જ આપણે જ્યાં સુધી લેવામાં ઉણપ રાશી હોય ને તમે કોઈના કોમે જ્યાં હોય તમને કદાચ 100 રૂપિયા મજૂરી કરીને કદાચ 75 રૂપિયા આલે તમને ઉણપ રેક ના રહે તો કુના દોષા લેવા વાળા હાલવા વાળા તો પૂરું હાલે છે પણ કહેવાનો ભવાના કે ગુરુ મહારાજ તમારા રૂપિયા તમને બનાવી નાખે પણ ભાચો પડ્યો છે આ મારા ગુરુ મહારાજ છે આ મારા ગુરુ મહારાજ છે સદારામ બાપુ મારા ગુરુ મહારાજ છે કરશનરામ મહારાજ ગુરુ મહારાજ છે આ તો પુતળો ઓળખવાની વાતો કરી ગુરુ તો એક જ છે તું मेरे दाता मैं तेरा मंगता और वचन को साथा भूख प्यास की आपको खबर है आप देता जब खाता मेरे दाता ए मैं लहर आवे जब आता તું આલવા વાળો છું હું માગવા વાળો છું એવા મારા સદગુરુ મહારાજ એ ચોબડાના ગુરુ મહારાજ ના સમજતા
ધન્ય ગુરુદેવા ધન્ય ગુરુદાતા એ મારા ગુરુજીએ શબ્દ સુણાયો સાલ પડાવું મારા શરીર તણી સોનેરી રંગે મઢાવું તો મોદડી શિવડાવું અને મારા ગુરુને પહેરાવું તો એના તોલે તો એ ગુરુ મારા કરું છું હાલ જેને ધારણ કર્યા હોય